અરે ભાઈ, દુનિયામાં પૈસા ઉડાવવા વાળો માણસ હોય ને તો એક જ મિસ્ટર It's my birthday again, and to celebrate, હેલો દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ એવા માણસની જે યુટ્યુબ પર વિડીયો નથી બનાવતો, સીધો કરોડો ઉડાવે છે. it's my birthday again, and to celebrate, I'm giving away 500. મિસ્ટર બીસ્ટ એવો માણસ છે કે બાકી લોકો પૂછે નોકરી ક્યાંથી મળશે, આ પૂછે કે 100 મિલિયન કોને દઉં. Like this Abington e-bike, or hold up, or અમે દિવાળી ઉપર 500 રૂપિયાની ચોકલેટ લઈએ અને સાહેબ પૃથ્વીમાં છેલ્લો કોણ ઊભા રહે અને $1 મિલિયન પૃથ્વીમાં હું રોજ એટીએમ પાસે ઊભો રહું. तुम्हें $10,000 चाहिए या नोलन के साथ डिनर करना है? मैं तो $10,000 के साथ जाना चाहूंगी. ठीक है. પાસે એટલા રૂપિયા છે કે ભૂલથી ખિસ્સામાં હાથ નાખે ને તો રિઝર્વ બેંકની નોટિફિકેશન આવે. ભાઈ એક વખત આજે એક ટાપુ ખરીદ્યું ને હું અડી બેઠો છું. ભાઈ 1 GB ને જિંદગી જીવી છે. मैं जीत गया. मुझे तो F1 ड्राइवर होना चाहिए था. મિસ્ટર બીસ્ટની અલગ લેવલની ચેલેન્જ છે. લેમ્બોર્ગિની કાર પાસેથી છેલ્લો હાથ કોણ હટાવશે અને મારી ચેલેન્જ છે વીજળીનું બિલ છેલ્લા કોણ ભરશે. એના મિત્ર ખૂબ નસીબદાર છે કારણ કે મિસ્ટર બીસ્ટ મિત્ર બનવું એટલે મફતમાં કાર, મફતમાં ઘર ને $1 મિલિયન તો ફ્રી. શાકભાજી પણ ચેલેન્જ લે. ટામેટું છેલ્લા કોણ ખાશે $50,000. ટામેટું વિચારે છે મને તો શાક બનવું હતું. કે આ માણસ મનોરંજન સાથે લોકોની મદદ પણ કરે, પણ જો ક્યારેક મિસ્ટર બીસ્ટ વિડીયામાં જુએ ને ભાઈ ચેલેન્જ મને પણ રાખજો. લેમ્બોર્ગિની કાર નહીં, એમાંય વગરનું સ્કૂટર જીત્યો તો ખુશ. જો રોસ્ટ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ મિસ્ટર બીસ્ટ ઉપી લખી દીજો અને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, નહીં તો મિસ્ટર બીસ્ટ પણ તમને ચેલેન્જમાં લઈ લેશે. इतना सुकून